જે લોકોને ગરબા કરતા ના આવડતા હોય એ લોકોએ શું કરવું જોઈએ? આખો દિવસ પર્સ પકડવાના ક્લાસીસ જોઈન કરી લો, મોબાઈલમાં ફોટો પાડવાના ક્લાસીસ જોઈન કરી લો, ફોન કેવી રીતે સાચવવાના એના ક્લાસીસ જોઈન કરી લો. લોકો તમારી પાસે પાણી મંગાવશે, તમને કહેશે જા પાણી લેતો આય, એના પણ ક્લાસીસ જોઈન કરી લો, કારણ કે એ જ બધું કરીને તમારો પગ થાકશે ને. નેક્સ્ટ ડે પાસીસના સેટિંગ કેવી રીતે કરવાને સેટિંગ અત્યારથી ડિસાઈડ કરીને રાખજો. કેમ? કારણ કે તમારા ફ્રેન્ડ્સ તો બધા સૂઈ ગયા હશે, એમને તો થાક લાગ્યો હશે ને, કારણ કે એમણે ગરબા કર્યા હશે, તમને જ નથી આવડતા ગરબા કરતા. એટલે તમારે આખો દિવસ જાગીને પાસના સેટિંગ કરવા પડશે. જો આવું કંઈ જ ના કરવું હોય તો આવી જાઓ મારી સાથે ગિફ્ટ સિટી ગરબાની અંદર. જોરદાર ધમાલ કરવાના છે. ગરબા જેને આવડતો હોય ગરબા કરે, જેને ફોટોસ ક્લિક કરતા આવડતો હોય ફોટોસ ક્લિક કરે, જેને પ્રેન્ક કરવા હોય તો મારી સાથે પ્રેન્ક પણ કરજો. હું ત્યાં આવવાનો છું, જોરદાર મજા કરીશું. તો ગિફ્ટ સિટી ગરબાની અંદર જ્યાં પાર્કિંગ સ્પેસ ગજબ છે, જ્યાં તમને એટલી મજા પડશે. અંદર ભીડની સાથે ગરબા કરવાની પણ કોઈ મગજમારી નથી, છૂટા છવાયા થઈને બિંદાસ ગરબા કરી શકો. તો એની જે ટિકિટ્સ છે એ તમે બુક માય શો ઉપરથી બુક કરી શકો. અને હા, તમારા પેલા ફ્રેન્ડ છે ને એમને જ કહી દેજો, બહુ ગરબાના શોખીન છે ને, તમને ક્યાં આવડે છે ગરબા કરતા?